હેલો મિત્રો, જય માતાજી। જો આપણે આજે ઘરે ફ્રૂટ સલાડ બનાવું છું। બનાવવા માટે મેં દૂધ ઉકાળવા પહેલેથી જ મૂકી દીધું હતું અને એમાં સેવ નાખી દીધી હતી। તમે જોઈ શકો છો મારું દૂધ ઉકળે છે। હવે એમાં આપણે જો મેં ફ્રૂટ સુધારેલું બધું રાખ્યું છે અને કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એમાં। હવે આપણે દૂધ ઉકાળેલામાં કસ્ટર્ડ પાવડર નાખી દઈશું। કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી આપણે એને ઘટ થાય ત્યાં સુધી હલાવવાનું છે। એનો રંગ બદલાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। પ્રોપર હલાવ્યા રાખવાનું છે, જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ મેં એને દૂધને ઠંડુ કરવા રાખી દીધું હતું। તે પછી આપણે એના મેં બધા ફ્રૂટ સુધારેલા રાખ્યા હતા તે બધા આપણે એમાં એડ કરી દઈશું। સફરજન છે, ચીકુ છે, દાડમ છે, કેળા છે, તમે કોઈ પણ કાજુ બદામ નાખી શકો તમને ભાવતું હોય તો। અમને ભાવતું નથી એટલે અમે નથી નાખતા। હવે બધું નખાઈ ગયું પછી આપણે એને એકદમ આપણે એને બધું નખાઈ જાય પછી એકદમ આપણે એને મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો મેં બધું ફ્રૂટ એમાં સુધારેલું નાખી દીધું છે। હવે આપણું ફ્રૂટ તૈયાર છે। લાઈક, શેર, ફોલો કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।